કેટલું યોગ્ય? એક તરફ પોલીસ પ્રજાનો મિત્ર છે તેવી મોટી અને ખોટી વાતો કરવામાં આવી રહી છે અને બીજી તરફ પોલીસ દ્વારા જ નાના અને મધ્યમ વર્ગીય લોકો સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવામાં આવી રહ્યું છે તે કેટલે અંશે યોગ્ય છે। ગઈકાલે ભુજ શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા રોડ શો યોજવામાં આવ્યો હતો ત્યારે આ વિશે માહિતી આપતા કચ્છ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ દત્તેશભાઈ ભાવસાર સાથે અમારી ટીમ દ્વારા વાત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે આ રોડ શોમાં ડીજેનું જે વાહન હતું તેના વાહન ચાલક સાથે પોલીસ દ્વારા ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવામાં આવ્યું અને તેને ગાળો પણ આપવામાં આવી હતી ત્યારે ખરેખર પોલીસને આવું વર્તન શોભે છે ખરું? તેઓ જણાવી રહ્યા છે કે ભારત દેશમાં લોકશાહી નહીં પરંતુ પોલીસનું શાસન ચાલી રહ્યું છે ત્યારે આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે દત્તેશભાઈ ભાવસાર। આવો સાંભળીએ તેમના શબ્દોમાં। ગુજરાતમાં આપણે જોયું છે કે ગુજરાતમાં સંવિધાનનો રાજ નથી અને પોલીસના રાજથી જ સત્તા જનતાને અને વિપક્ષને હેરાન કરતી હોય છે। ગઈકાલે જે આમ આદમી પાર્ટીનો રોડ શો હતો એ રોડ શોમાં જે ડીજે વાહન ચલાવવાવાળો વાહન ચાલક હતો, જે ભાડાની ગાડી હતી, એને પોલીસવાળાએ મા બેન સમી ગાળો ભાંડી અને એને જ્યારે કહ્યું ત્યારે અમારા નેતા રાજુભાઈ કરપડાએ પોલીસને કીધું કે તમારે શું સમસ્યા થઈ છે, તમે ગાળ તો બોલી ન શકો, શા માટે ગાળો બોલો છો? અને એ નાનકડી બાબતમાં રાજુભાઈ કરપડા અને ભુજ એ ડિવિઝન પીઆઈ પટેલ વચ્ચે ચકમક થઈ। તમારા ધ્યાનમાં છે કે એ પીઆઈ ભૂતકાળમાં પણ અમરેલીથી વિવાદિત રહ્યા છે અને ભુજમાં પણ આવીને એને એવી અમુક કામગીરીઓ કરી છે જેનાથી તે વિવાદિત રહ્યા છે। આમ આદમી પાર્ટી જે વિપક્ષમાં છે અને આમ આદમી પાર્ટીને આવી રીતે હેરાન કરી અને ક્યાંક એવું લાગે છે કે જે સત્તા છે એ પોલીસના માધ્યમથી રાજ કરવા માંગતી હોય એવું લાગે છે। એટલે એ આમ આદમી પાર્ટી કોઈ કાળે ચલાવી ન લે અને જો ભવિષ્યમાં આવું થશે તો પણ આમ આદમી પાર્ટી ઉગ્ર વિરોધ કરશે અને કાયદાકીય રીતે પણ આ જે અધિકારીઓ છે એને ડાંબી દે। એ જગ્યાએ જ્યાં પોલીસે એવું કીધું કે ટ્રાફિક થાય છે, પરંતુ અમારા કાર્યકર્તાઓ પગે પગે ચાલીને જતા હતા, ક્યાંય ટ્રાફિકની સમસ્યા થયેલી નથી। તેમ છતાં માત્ર ને માત્ર જે સત્તામાં બેઠેલા લોકો છે એના ચરણચુંબક બનવા માટે, એ સત્તાના ચરણચુંબક બને તો એમને પ્રમોશનો મળે, બીજા અન્ય લાભો મળે, એવા લાભો માટે આજે પોલીસના કર્મચારીઓ જે વિપક્ષને હેરાન કરતા હોય છે એવો જ એમનો મેન કારસો હોઈ શકે। પ્રમોશનો મળી જશે, બધું થઈ જશે, પરંતુ પોલીસની સૌથી પહેલે પવિત્ર ફરજ એ છે કે જનતાની સેવા કરવી અને જનતા માટે કામ કરવું। જ્યાં જનતા જ હેરાન થતી હોય તો ત્યાં પોલીસની કામગીરીની કોઈ જ મતલબ નથી અને માત્ર ને માત્ર આવી ચાપલુસી કરીને જે પ્રમોશન મેળવવાવાળા અધિકારીઓ છે એમને પણ હું આપના માધ્યમથી જણાવી દઉં કે આજે એક સત્તા છે, કાલે બીજી સત્તા છે, પરમ દિવસે ત્રીજી સત્તા છે, પરંતુ એમને સત્તાના ધ્યાને રહીને કોઈ કામ નથી કરવાના। એમને સંવિધાનને પકડીને જ ચાલવાનું છે ને જેમ સંવિધાન કે એમ જ કરવાનું હોય છે। પરંતુ ક્યાંક ગુજરાતમાં અત્યારે એવું લાગે છે કે સંવિધાનનું રાજ ન હોતા પોલીસનું રાજ હોય એવું લાગે છે।